અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ભુંજરી ગામે પરિણીતાની તેના સાસરિયાઓ દ્વારા હત્યા કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। બાળકીઓ તથા મહિલાઓ સુરક્ષિત ન હોવાની ઘટનાઓ રોજબરોજ સામે આવતી હોય છે। મેઘરજ તાલુકાના ભુંજરી ગામે મહિલાની હત્યા કરી મૃતદેહને જંગલ વિસ્તારમાં ફેંકી દેવાયો હોવાનો આક્ષેપ સાથે મૃતક દીકરીના પિતાએ પતિ, સાસુ, સસરા સહિત 6 સાસરિયા વિરુદ્ધ મેઘરજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા મેઘરજ પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો। મેઘરજ પોલીસે મૃતદેહનું પેનલ ડોક્ટરો દ્વારા પીએમ કરાવવા અમદાવાદ લઈ જવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી। આ સમગ્ર ઘટનાને લઈને અરવલ્લી જિલ્લા એલસીબી, એસઓજી, ડોગ સ્ક્વોડ સહિત પોલીસની ટીમે તપાસ હાથ ધરી છે। રિપોર્ટર જયપ્રકાશ જોશી, અરવલ્લી। તાલુકો મેઘરજ અમારી ભત્રીજી જ અમારા જ કુટુંબમાં મરણ થઈ ગયું એ રીતે સમાચાર ભુંજરીથી આવ્યા। 1-2 દિવસ પહેલાં એમના ઘેર ઝઘડો પણ થયો હતો એવા પણ સમાચાર આવ્યા હતા અને સીધો જગદીશભાઈ પર ફોન આવ્યો સવારે કે સજ્જન નીકળી જશે ઘરેથી, તો તપાસ કરતા એમને બાજુમાં જંગલમાંથી મળી। અહીંથી અમે ગામના લોકો બધા તો જ્યાં તો અમને એવી હાલતમાં લાશ મળી કે પગમાં તીક્ષ્ણ હથિયારથી ઘા મળ્યા, શોર્ટ લાઇટના ઘા પણ મળ્યા અને તો અમારા પહેલાં પીએસઆઈની આખી પોલીસનો સ્ટાફ તો હાજર જ હતો। એના સાક્ષીમાં અમે પન્નોમું પણ કર્યું, તો જ એની ફરિયાદ પણ કરી અને આગળ હવે પીએમમાં લાશ અહીં લાવ્યા છીએ તો પેનલથી પીએમ થાય એવી અમારી અપેક્ષા છે અને આનો 100% ન્યાય મળવો જોઈએ। અને પીએસઆઈ સાહેબને પણ અમે રિક્વેસ્ટ કરીએ કે અમારો પીએમ એક બાજુ ચાલુ રહે અને એમનો એફઆરઆઈ અમને મળી જવો જોઈએ અને 100% એરેસ્ટ થવા જોઈએ। અમારી આટલી વિનંતી છે। સાસુ સસરા સામે, જમાઈ સામે અને દિયર અને 2 નણંદ એટલાને એરેસ્ટ થવા જોઈએ અને 100% ન્યાય મળવો જોઈએ। હવે આમાં એવું થયું છે કે મારી બેબી 1.5 વર્ષ પહેલાં હું વતની ખોખરિયા ગામનું, ખોખરિયા ધુળકોટા, અને મારી દીકરી પહેણાયેલી ભુંજરી ગામ। હવે ભુંજરી ગામમાં 1-2 દિવસનો એ લોકોનો કંઈક ઝઘડા હોય કે ન હોય, પણ એ લોકોએ અત્યારમાં મને સવારમાં 8 વાગે કે તમારી બેબી ઘરમાં તપાસ કરતાં મળતી નથી અને અમે ઘરમાં જોયું તો તમારી છોકરી નથી, એટલે અમે આજુબાજુ તપાસ કરી તો અમને મળતી નથી, એટલે તમે એવી રીતે અમે જાણ કરીએ છીએ। હવે ખોખરિયા ધુળકોટાથી માણસો ગયા ભુંજરી, ત્યાં ગયા તે લોકો બધા ફરાર હતા। એના જે જમાઈ છે, સાસુ સસરા નણંદો તમામ ફરાર થઈ ગયા। અમે લાશ પર ગયા તો લાશ પર તપાસ કરતો એમને શરીર પર ઘા હતા વધતા અમુક શરીર બળી જેવું હોવું જોઈએ એટલે લાઇટ શોર્ટ આપ્યો એવું શક્ય છે, બરાબર। તો ખરેખર તો એને કુવાડાના ઘાથી છોકરીને મારી જ નાખી છે અને એનો અન્યાય ના થવો જોઈએ ને ન્યાય મળવો જોઈએ સરકારને। આ કહેવા મારી અપીલ છે। કોના સામે ફરિયાદ નોંધાઈ છે? ફરિયાદ છે કનુભાઈ ઉદાભાઈ ડામોર, સવિતાબેન કનુભાઈ ડામોર, પછી ભાવેશભાઈ કનુભાઈ ડામોર એ જમાય છે અને એમની નણંદ 2